ની કહાની મારી પેલા માધવભાઈ અરે તો ખોટું થયું. માણસો જમીન અને મિલકત માટે શું શું કરી રહ્યા છે ઈ જ ને મારી આ જિંદગીમાં આવું આવું રહેવું પડે. અને મને એમ થાય છે કે એ બિચારો માણસ માધવ કોણ હશે? તમને કહું બોલો. હા દાદા. એ માધવ હું જ આ માધવ માધવ મને નથી લાગતો આ માધવ હોય દાદા. અરે નો માધવ હું જ છું. તમે ખોટું કહો છો. કીધું ને હું જ છું માધવ. મારી પેલા અરે મસ્કરી કરે દાદા યાર ઓય, કીધું ને મસ્કરી હું જ છું. દાદા આ દેવડાઓમાં છોકરા ઈ બીક અમે લાગે દાદા એવું કરું એક તો રાતના 3 વાગ્યા છે. જો તમારે મારું એક કામ કરવાનું કરશો ને? હા કઈ બોલો બોલો. બોલો બોલો બોલો. મારે ઈ ગોતવાનું છે કે બંને મારા કયા ભાઈએ માર્યો છે. પણ અમે તમારા ભાઈને થોડો ઓળખતા હોય. તો તમારે મારા પિતાશ્રીના સેવક શંભુને ગોતવાનો છે. એને બધી જ ખબર છે આ વાતની. શંભુ શંભુ કોણ છે હવે મારા પિતાશ્રીનો સેવક છે. શંભુ હા ગામમાં જ રહે છે. હા ગામની અંદર જ રહે છે. ભાઈ તો હવે હાલો જાય વાંધો નહીં. દાદાજી તો અમે તેને ગોતીને પછી આવી તમે પાછા આવી. કાંઈ વાંધો નહીં. ભૂલતા નહીં. હા આ ખોટું જ કહે છે. ખોટો હાલ, ભાગો ખોટું જ ભાગો કહે છે. હા મને દાદાની વાત સાચી તો લાગે છે. ભાઈ તને મને સાચી તો લાગે છે. પેલા તને અરે હું એ વાતું માનો ભાઈ એવું કાંઈ નો યાર તો બહુ હું- પેલા મને એની કહાની સાંભળીને બહુ દુઃખ થઈ ગયું. જો ભાઈ હું તમને વાત કહું મને એવું લાગે છે કે દાદા હે ને પી ગયા ખરેખર એવું હશે? ખરેખર એવું એવું જ છે? એવું જ છે પણ રાતના પેલા 3 વાગે અલા પીન બેઠા હો યાર દાદા એવું જ છે ભાઈ બીજો કાંઈ નથી ભાઈ તો બીવું નથી તારે મને દાદા કહેતા હતા એ મને સાચું લાગે. એકવાર મને જોવા તો દે. હું દાદા ક્યાં? દાદા દાદા ક્યાં વયા ગયા? ભાઈ ચાલો કઈ ચાલો ચાલુ કર દે. ચાલુ કર. તારી ચાલુ ને ચાલુ કર. ભાગ જલ્દી ભાગ આજે આવ્યો ને અને ફોન કરું. હેલો ક્યાં ઓલા ક્યાં આયા મને કાનો દેખા? હું તો અહીંયા જ ઉભો છું હોટલે. હા ક્યાં? ઓહો હાલને ભાઈ લે એક આયા. ના. જલ્દી એટલે કઈ તો નીંદર નથી આખી રહી. રાતે ત્યાં બેહાઈ ગયો નીંદર હા, નથી ઈ આવી. વાત હતી, ઈ વાત હતી. એમાં એક તો એક તને નીંદર નો આવી ને મને નહોતી. અરે એક વાત હા? પેલા ઈ રાતે બાપા મને નીંદર માં આવ્યો. નીંદર માં આવ્યા? હું વાત કરે છે? હા પછી નીંદર માં આવીને મને કહે કે મેં જે તમને કીધું ને ઈ છે ને તમારે કરવાનું જ છે. હા
જો તમે નહીં કરો ને તો હું તમને હેરાન મને એનો પેણો બહુ એટલે કઈ બા હેરાન તો નથી કર્યો ને તને? કર્યા નથી પણ આપડે ગોતું જ જોઈએ ને એનું બધું આજે આપડે કહાની કીધી છે એક ઓલા પીલા ને ફોન નથી આવતો કર આવે હું નહીં. અહીં બેસી જા આપડે તો મુસીબત માં છીએ. ઈ આમ આટા મારતો છે કે ફોન કર ફોન કરું એ ડોકો ઉતો હોય છે ક્યાં હો એલા હેલો ક્યાં હો આવાજ મારી પનોતી ની ક્યાં છે તને કાંઈ ઉપાધિ જ નથી યાર અમે અમારા મોઢા જો અમે આટલી ઉપાધિ માં તું યાર જિંદા છે ને યાર રખડ્યા તાતા મારે ઉપાધિ હું યાદ છે ને કાલ ક્યાં ગયા હતા? કાલ ખબર ને અમે આખી આજ ઉતા નથી હા અને કેવું હે અને સાંભળ આજુ કાશી હું કી હું કેવો પછી એ દાદાજી એને આવ્યા હતા આવ્યા હતા હું ક્યાં ટપના હે? હા ઈ કે જો આપણે એનું કામ નહીં કરીને તો એ આપણને હેરાન કરે એવું કાંઈ ન હોય ભાઈ હેરાન તું એવું કાઈ નું હું નથી કરતો. તું બેઠો છો એની તકલીફ છે મને તો તું નહીં ઈ નહીં માન તું માન નાખી લો હા અરે બોલાય તો મને સાચું લાગે હવે તો. બાકી નિંદા નથી આવી મને નિંદર નથી આવી એક જિંદગીની રેવાઈ ગઈ. એવું છે બકા કાંઈ ભાઈ જો ને બહુ આમ લકી માણસ જેવો યાર. એ હારા માણસ વયો ગયો ને. હા શું થયું લે કયો તો ખરા તું પૈસા જેવું ને મજા આવી ગઈ ઈ આને મજા અમાર અમને બેને તો સદમામાં થઈ આને મજા આવી અમને સજા આવી. ત્યારે એમાં કેવું એવું કે ન્યા એમ બાપા બેઠા હતા ને એને અમને કહાની અમને સંપૂર્ણ અમને વ્યક્તિને ગોતવાની હતી. આપણે ગામમાં પાસે સંપૂર્ણ છે તો ઓળખાશ કોઈ સંપૂર્ણ પપ્પાને સંભુ સે કરે બરાબર ખરેખર મને જ્યાં લગી મને યાદ છે ત્યારે પપ્પાનું નામ સંભુ એવું હોય હા તો જાને બોલાવીને આવ્યું કે સારું હું આવું કસ્ટમર બોલાવી પાછા ધનથી આવજો. હા હમણાં દેવું જો કાર્તિક આપડા નળી મુસીબતમાં પડી ગઈ પણ એમાં બહાર તો નીકળવું જ જોઈએ. એ જો ઓલો ગટુને મોકલાયો છે હવે જો એના ભાઈબંધ લઈને આવે ને તો એના બાપાના બંધુ હોય તો કામ થાય બહુ કામ થાય. એટલે પછી મારે તો ઉજાગરા જ કરવાના રહે રાઈ બાકી આને તો કાંઈ નથી. આવો ભાઈ આવો ભાઈ હાથમાં હું થયું ધ્યાન રાખતો હોય તો. ધ્યાન રાખો હા, છોકરો હે ને. હા એ નામ તો બહુ તમારા પિતાજીનું નામ ચંબુ છે તો ઈ ક્યાં એવું હે તો એની કાંઈ વસ્તુ એવું કઈ પડ્યું છે જૂનું આમ 10-15 વર્ષ પહેલા કેમ કે અમારે તો કામ હતું એવું હે એ વસ્તુ તમે અમને વાંધો નહીં તમે દે એમાં એવું તો છે તમે- કે અમે ત્રણેય હલવાના છીએ ને અમે તમને કહી ન એવું છે નકા તમને કહી દે હવે તમે બાપુજીની કઈ છેલ્લી નિશાની કે એવું કઈ હોય તો તમે અમને આપજો છે તો ખરા હે પણ ને? આ એક ચીઠી છે એમાં કઈક માધવ ને એ બધું કઈક લખેલું એ તો મને નથી સમજાણું ચીઠ્ઠી. માધવ. માધવ. એ છેલ્લી વસ્તુ છે બીજું કઈ છે હા, તો ઓલા- એ ચિઠ્ઠી તમે અમને આપી શકશો એ તો એમાં પણ મને નથી સમજાણું તમે શું કરો તમે આપજો તો ખરા એમાં અમારી રીતના કંઈક કરી હા તો દો વાંધો નહીં એ તો હું દઈ અમને કામ પડી ગઈ વસ્તુ. તો તમે વાંધો નહીં તમે હમણાં લઈને આવશો ચિઠ્ઠી હા તો વાંધો નહીં એમાં કઈ વાંધો નથી તો લઈને આવો વાંધો નહીં. આભાર હો ભાઈ તમારો આભાર બહુ આભાર. આભાર હો મોટા મેં તો કીધું લાઈટલી જો મારી રીતના ચિઠ્ઠી છે ને એ ચિઠ્ઠીમાં નીકળી જાય ને આપણે જે જોઈશે તો આપણે આ એક સમસ્યા
ખિસ્સામાંથી હું તો નવો આપણો બેડો પાર હો. અને તું હું અટાણ લગી નહોતો માનતો આ જોયું આ હાથું છે બાપુ ચશ્મા કાઢ, ચશ્મા કાઢ. ચશ્મા કાઢતો પેલા ચશ્મા કાઢ. અટાણ લગી હવે ખબર પડી ને, ઈ દાદા ખોટું નહોતા કહેતા. દાદા હાથું જ કહેતા હતા કોઈક વસ્તુ એવી પણ હોય કે જે સત્ય હોય. આપણે નો જોયું એ બધું હાથું ન આ હોય. માની લીધું ભાઈ બસ. હું એટલું મનમાં વિચારું છું કે ભાઈ આ ચિઠ્ઠીમાં જે નીકળે ને એ આપણે કામની વસ્તુ નીકળી જાય. આ ચીઠી એમ. હા, એવી તો ખરી. આવી ચિઠ્ઠી થેન્ક યુ ભાઈ તમારી ચિઠ્ઠી આપી. હવે જો અમે અને જો ભાઈ મારે કામ છે, મારે જવું જોઈએ અત્યારે. જેવું છે અને તમે જેમાં હલવાના હોય ને, હું તો કહું તમે મૂકી જાઓ. અને મારે જવું તો કામ છે. પેલા જાય. તું મને ભેગો નથી? હા, માણસો આ દુનિયામાં રહે એટલે બહુ સારું કહેવાય. એ જ કહો ને, બાપુજીની છેલ્લી નિશાની આપણને આપી દીધી. બહુ સારું કહેવાય. આમ તો ખરા હું છે ઈ. મને વાસવા દઉં હું. કોઈ કોઈ તો તું નતો માનતો ખબર હું ઈ બાજુ ઉભો કેમ હું ઈ બાજુ વહી જાઉં. પેલા મને ઉભા ઉભા મારે તો હાલે ને ઉભા ઉભા જ ઉભા ઉભા તો ઉભા થઈ ગયા. કોઈ તો એક એવી ઘટના મેં જોઈ છે, તે ઘટનાને હું આ ચિઠ્ઠી દ્વારા કહેવા માંગુ છું. જે સત્ય છે, જે રાતે માધવનું ખૂન થયું ત્યારે તે રાતે મેં તે ખૂનને જોઈ લીધું હતું. તે ખૂનમાં સિદ્ધાર્થે માધવને મારી નાખ્યો હતો, પણ પછી જે ખૂન થયું તે કોઈએ ધાર્યું ના હોય તેવું થયું કે ભાઈ ભાઈનો ના થયો અને દોસ્ત દોસ્તનો ના થયો. તે રાતે પ્રીતમ અને રાજને બંને ભેગા થઈને સિદ્ધાર્થને મારીને સળગાવી નાખ્યા અને તેમાં મુખ્ય સાજિશ પ્રીતમ અને રાજનની હતી. અને તે ઘટના જોઈને હું ખૂબ જ બી ગયો હતો અને ત્યાંથી ભાગી ગયો. પછી મને અફસોસ થયો કે હું માધવને બચાવી ના શક્યો. પછી મેં વિચાર્યું કે આ સત્ય બીજા સુધી પહોંચે તે બદલ આ ચિઠ્ઠી લખેલ છે. બાપુજીનો પ્રિય શંભુ. માહિર પ્રીતમને ગોતવાનો છે. માહિર ચાલો ગામમાં જઈને ગોતી તો કરે. હા, હવે આ મુસીબતમાં પડ્યા છીએ હવે. તો હવે આ મુસીબતને હલ કરી જ નથી. શું કે પેલા? હાલો હાલો ગોતી હાલો એને. આ જો આ જો. સાયકલ એટલે સાયકલ સાયકલ મૂકીને મૂકી દે, સાયકલ મૂકી દે. એ તો સાયકલ જ મૂકતો ને 5 રૂપિયાની. નહીં, નહીં. આમ આયલા જ યાર. આવડા મોટા ગ્રામમાં કોઈ પ્રીતમ નામના વ્યક્તિને કોઈ નથી ઓળખતું. આવો ભાઈ આ શું થયું ભાઈ આમથી આવો હો. અરે ભાઈ ઓલી ચિઠ્ઠી જે દીધી નહીં, હવે એમાં તમને એવી ખબર પડી કે પ્રીતમ નામના વ્યક્તિને ગોતવાનું. પ્રીતમ નામ વાળો વ્યક્તિ. હા, એક પ્રીતમ ને ઓળખું. પ્રીતમ નામનો હા. તો એના કઈ નીમર કોન્ટેક્ટ બાપુના આમ હગામાં કઈક એમ થાતા ન્યાજી કામે જતા એ ભેગા રહેતા એમ. તો એના કઈ નંબર છે? હા નંબર છે. હા નંબર જે તો નંબર હવે એક તો clue મળ્યો આપણે. ઓલું શું થયું મને ઓલી ચિઠ્ઠી દીધી એમાં કઈ જાણવા મળ્યું કે નહીં? આ એમાંથી ને જ અમારા પ્રીતમ નામના વ્યક્તિને ગોતી જાવ. જો તે જે અમને નંબર આપ્યો એ જ પ્રીતમ અમને અમે ગોતી એ જ પ્રીતમ હોય ને તો અમારું કામ થઈ જાય. અમારું કામ બની જાય. તો એ ચિઠ્ઠીમાં પ્રીતમ નું લખ્યું તો આજ મારા પપ્પાના ભાઈબંધ હતા. હા. એવું છે તો લગભગ તો આ હોવો જોઈએ. અમને એવું લાગે છે. હોય તો આ સારું. નકાર હવે અમે તો થાકી ગયા. આખા ગામમાં અમે આ પ્રીતમભાઈના વ્યક્તિને બોલતા હતા. ક્યાંય અમને મળ્યા નહીં. હાલો હાલો તો હા. કહેજો. આ બાબત તમારા પાસે હા, પડી બરાબર. જાય. આ ભારો ભાઈ તમે મને તો બહુ મદદ કહેજો હો, કરી. મને વાત કરજો. હા, મને ખબર પડે તો કહેજો. હાલો હાલો આવો મહિને આવો ભાઈ. હા. લોકેશન તો કાર્તિક આ જ છે. આ દર તો સુનસાન જગ્યા નથી લાગતી પેલા તને? આવો ભાઈ હા. હાલો હાલો હાલો. જગ્યા એવી છે એને આપણને 10 વાગ્યાનું કીધું હતું 11 વાગ્યા. હા.
કોઈ દેખાતું નથી. અહીંયા તો જો અહીંયા પેલા ભૂલ નથી કરી નાખી ને ક્યાં? કરી જ નહીં. એટલા તો શું ભાઈ હો. હાલો હાલો આગળ જાય તો ખરા. આવ્યા જ નથી. કાંઈ નહીં, હાલો જાય તો ખરા. હવે આ કંઈક જગ્યા ગોતી રાતો જોઈ એટલે ગોતી ક્યાં બેઠા છે ક્યાં એવું? હા આયા ભગતની દેહી. મને ખરેખર કાચી બીક લાગી હો બહુ. દીકરો મને લાગે મને આપણે માધવભાઈ આટલું કર્યું છે આટલું કરી નાખે મોટા મને તને મને કઈ ઉપાધિ છે નહીં. મને ઉપાધિ છે કાંઈ ઉપાધિ નથી. આપણે તો માધવભાઈનું તો બાકી જીવ ભરે. આવી તો ગયા હું બેહી તો એક વાર હા. હવે એક કામ કર ને, ફોન કરને એને. હા મને ભૂલાઈ ગયું આપણે. ફોન કર. કેટલું પછી આયા બેવું યાર. વાત જોઈ. હું આપણે કલાક આવી જ ગઈ વેલા. ઈ હજી છે. ફોન નથી ઉપાડતો મેં. નથી ઉપાડતો? ના ના લાખ 2 થી 3 ફોન કર્યા ફોને નથી. ત્યાં કોઈ માણસ હે? હમણાં તારે ક્યાં જવું? ક્યાં ભાઈ ગો? છે. આવો. આવો હમણાં આવા ટાઈમમાં બોલ. હાલો બધા તૈયારી ઓલો આવે છે પકડવાનું હોય. હાલ હાલો બધા આવી જાઓ. બધા તૈયારી હમણાં ઓલો આવે છે હું રૂમાલ માર દઉં હાથ બધા ડબ્બોથી લઈ જવો ને. આવું હમણાં થઈ જાય એવો ભાઈ. અવાજ જ આવ્યો. કાર્તિક પીલા. કાર્તિક પીલા. હે પીલા. કાર્તિક ઉઠ. કાર્તિક ઉઠ.
એના મોઢામાં પાણી લીધે ઉઠાડ્યા. કોણ છે પેલા અરે કોણ છો તમે કોણ છે કોણ છો તમે કોણ છો કાંચે કોણ આ બધા કોને ખબર એકવાર મને મૂકો ખાલી મૂકો અમને તો મૂકો તો ખરા મૂકો મૂકો અમને કોણ છો તમે બધા મૂકો શું લેવા આવ્યા છો કાંચે કોણ છે આ બધા કોને ખબર ભાઈ શું કામ છે અમારું હું કામ માહી કોણ છે આ? કોણ છો તું કોણ છો કાર્તિક કોણ છે આ? પ્રીતમ લાગે પ્રીતમ હા ઈ છે આ પ્રીતમ છો શું તમે મને પ્રીતમ સમજો છો હું પ્રીતમ નથી તો હું સિદ્ધાર્થ છું સિદ્ધાર્થ અને આખું ષડયંત્ર મારું રચાયેલું છે હે તું સિદ્ધાર્થ છો તારી વાત જ ઓલા માધવને ભોગવવું પડ્યું તું હા મૂકો અમને હું તમને પાડતો બનાવી જતા નહીં આવું તારી વાત જ બધા માધવને ભોગવવું પડ્યું મૂકો અમને મૂકો અમને આજ તું ગયો મારા હાથે તું સિદ્ધાર્થ એક જમીનાટું તે માધવને મારી નાખ્યો ઓલા બિચારા માધવ ઉપર હું પૈસું છે હા એ જમીન હાટું મેં મારા ભાઈઓને પણ મારી નાખ્યા હું શું કેવા પણ ઓલા રાજ્યનું શું થયું એ રાજ્યનું તો તમે વિચારો નહીં ને કોઈ એક એવું છે હે શું થયું તે રાજા ના રે ઈ રાજા ને પ્રીતમ મને મારવાની વાત કરતા હતા તો એની પેલા મેં જ બતાવ્યું તું આટલો પડી જઈશ એવું અમે વિચાર્યું નતું મારી પાસે વાત સાંભળવાનો પણ સમય નથી પતાવો અમે ઓલી એકવાર તો મને ખબર હવે તમે બધા ગયા ક્યાં જાય બચી ના તું ભાઈ થન મન માર્યો હે દેખ wait ઈલા આનું થઈ ગયું માહેર wait ઈલા wait ભાઈ wait
ઈલા તું તો ભૂતો તો નહીં. હું થયું હું ખબર યાર ઓહ ઈલા રાજદીપ અડપલા ઉભા સિદ્ધાર્થ જો આ બધું શું છે સિદ્ધાર્થ કોને માર્યો સિદ્ધાર્થ કોને માર્યો હું ખબર ભાઈ એના કરમ ને એના ફળ મળી ગયું આ બધું કોને કર્યું છે બહુ દુઃખી હવા કાઢી